નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર દાખલાઓ જોતા હતા. લાસ્ટ ઉદાહરણ આવેલું એ જોઈએ. પહેલા ચેપ્ટરનું લાસ્ટ ઉદાહરણ કે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં જેડી વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. તમારી પાસે એક ન્યુક્લિયસ છે, એટલે એક પરમાણુ છે. એ પરમાણુની પાસે કેટલો વિદ્યુતભાર છે? તો કે જેડી જેટલો વિદ્યુતભાર છે. તો આપણે આ વ્હાઇટ કલરથી જે દોરેલો છે એ પરમાણુ છે. આ જે રેડ કલરથી તમને જે દેખાય છે એ પરમાણુનું કેન્દ્ર છે. ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતા, એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે? r. એટલે આપણે આ તમારું ન્યુક્લિયસની પરમાણુની ત્રિજ્યા r છે. આ r ત્રિજ્યા છે, કેપિટલ R ત્રિજ્યા છે. બરાબર સમજો મિત્રો. r ત્રિજ્યાના નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરેલું છે. સમગ્ર પરમાણુ તટસ્થ છે. એનો મતલબ શું થાય? તો કે પરમાણુ તટસ્થ છે એટલે એની પાસે પરિણામી વિદ્યુતભાર કોઈ નથી, એટલે કે એની પાસે જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર હશે. તો આ મોડેલ માટે ન્યુક્લિયસથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલો છે? બરાબર સમજી લેજો મિત્રો. આ જે છે વ્હાઇટ કલરનો એ તમારો પરમાણુ છે. આ જે રેડ કલરનું છે એ પરમાણુનો ન્યુક્લિયસ છે. પરમાણુના ન્યુક્લિયસની અંદર કેટલો વિદ્યુતભાર છે? તો કે પરમાણુના ન્યુક્લિયસની અંદર ZE જેટલો વિદ્યુતભાર હોય. કેટલો વિદ્યુતભાર હોય? ZE. Z એટલે પરમાણુ ક્રમાંક. જો એનો પરમાણુ ક્રમાંક 5 હશે તો 5E જેટલો વિદ્યુતભાર હશે. જો એનો પરમાણુ ક્રમાંક 100 હશે તો 100E જેટલો. આપણને ખબર નથી, આપણને એમ કહી દીધું છે કે ZE વિદ્યુતભાર ધરાવતો, એટલે એના કેન્દ્રમાં કેટલો વિદ્યુતભાર છે? ZE. હવે આપણને આ ZE એની પાસે આ કેન્દ્ર પાસે છે પ્લસ ZE, અને આપણે તો એમ કીધું છે કે પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો એનો મતલબ શું થશે? જેટલો એની પાસે ધન વિદ્યુતભાર હશે એટલો જ ઋણ વિદ્યુતભાર હશે. એટલે જે બહાર આ વ્હાઇટની અંદર જે તમને ડેશ 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 દર્શાવેલા છે એ ઇલેક્ટ્રોન છે, અને એ બધા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થશે? -ZE થશે. કેમ એવું થશે? તો કે ભાઈ તો જ એ પરમાણુ કેવો થશે? તટસ્થ થશે. કેમ કે કેન્દ્રમાં ધન વિદ્યુતભાર અને બહારની કક્ષામાં એટલા જ ઇલેક્ટ્રોન, તો તટસ્થ થાય. દાખલા તરીકે આપણે ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. તો એની પાસે 8E જેટલો ધન વિદ્યુતભાર કેન્દ્રમાં હશે, અને -8E જેટલા ઇલેક્ટ્રોન હશે. એની પાસે 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન હશે. એટલે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો થયો? તટસ્થ. પણ આ 8E જેટલા જે પ્રોટોન છે એ ક્યાં હશે? કેન્દ્રની અંદર. અને 8 ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો કે એ કેન્દ્રની ફરતે બહાર વર્તુળાકાર કક્ષાઓમાં ગતિ કરતા હશે. ઓકે, તો ઓકે, તો ZE જેટલો વિદ્યુતભાર કેન્દ્રમાં અને -ZE જેટલા ઇલેક્ટ્રોન એ પરમાણુની અંદર હશે. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ છે. એની પાસે પરિણામી વિદ્યુતભાર કેટલો થયો? 0 થયો. હવે તમને શું કીધું કે આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ r અંતરે, ન્યુક્લિયસથી કેટલું અંતર લેવાનું છે? સ્મોલ r અંતર લેવાનું છે. સ્મોલ r અંતર એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણી પાસે છે કે E બરાબર, આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે આપણી પાસે? તો કે E બરાબર KQ/r². E બરાબર KQ/r². હવે તમારે પહેલાં તો E નક્કી કરવાનું. નહીં દેખાતું. ઓકે, E બરાબર KQ/r². તો તમારે તો પહેલાં E નક્કી કરવાનું કે તમારે ક્યાં ગણવાનું છે. અહીંયા આ શું દેખાડે? તો કે r અંતરે વિદ્યુત ક્ષેત્ર. અહીંયા આપણે r અંતર તમને બે મળશે. એક r અંતર તમને પરમાણુની અંદર મળશે. દાખલા તરીકે એક r અંતર આ છે, તો કે અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ તમારે ગણવું પડશે. અને બીજું r ક્યાં થશે? તો કે એક આપણે પરમાણુની બહાર ગણીએ, એટલે એક r, એને આપણે r ડેશ કહીએ. એક r ડેશ કહીએ. વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે આપણે શું કરીએ? તો કે વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ. ગાઉસનો નિયમ આવો કે phi = સંકલન E ડોટ ડેલ્ટા S = સિગ્મા Q/ε0. આ સૂત્રનો ઉપયોગ કરીએ. એટલે આપણે આનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો ગણીશું. ચાલો, સૌથી પહેલાં આપણે અંદરના બિંદુ માટેની વાત કરીએ. અત્યારે બહારનું બિંદુ ભૂલી જઈએ, અંદરના બિંદુ માટે વાત કરીએ. તો પરમાણુની અંદરના બિંદુ માટે, તો આના માટે આપણે ગાઉસનો નિયમ લગાડીએ. આ લગાડીએ તો શું થાય? E ડેલ્ટા S બરાબર સિગ્મા Q/ε0. E એટલે વિદ્યુત ક્ષેત્ર જે મેળવવાનું છે. ડેલ્ટા S એટલે આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ જે r ત્રિજ્યા છે એની વક્ર સપાટી, એની બાહ્યતમ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 4πr². 4πr². એક ગોળાકાર કવચ થશે.
એટલે 4πr². સિગ્મા ક્યુ એટલે આની અંદર કેટલો વિદ્યુતભાર હશે? આ સિગ્મા ક્યુ એટલે તમે જે ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કર્યો છે એ ગાઉસિયન પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર હશે? તો કે બધો વિદ્યુતભાર એની અંદર નહીં હોય. જોજો બરાબર સમજજો. આ ગાઉસિયન પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર? તો કે ધન વિદ્યુતભાર બધો જ એની અંદર હશે. ધન વિદ્યુતભાર બધો જ, પણ ઋણ વિદ્યુતભાર બધોય નહીં હોય, થોડોક એની બહારના ભાગમાં. આપણે તો અંદર હોય જ ગણવાનો. એટલે આપણે આના માટે અંદર કેટલો વિદ્યુતભાર છે એની ગણતરી કરવી પડશે. ધન વિદ્યુતભાર બધો જ હશે, ઋણ વિદ્યુતભાર કેટલો હશે ખબર નહીં. એટલે આપણે આ સિગ્મા ક્યુની ગણતરી ફરીથી અહીંયા કરીએ. સિગ્મા ક્યુ બરાબર જેડી જેટલો બધો જ વિદ્યુતભાર, જેડી ધન વિદ્યુતભાર બધો જ, પ્લસ થોડોક ઋણ વિદ્યુતભાર પણ થશે ક્યુ ડેશ. કેટલો થાય આપણને ખબર નથી. તો બરાબર સમજજો. જો આખું કવચ હોત, વ્હાઇટ કવચ છે, એની અંદર કેટલો વિદ્યુતભાર છે? એની અંદર કેટલો ઋણ વિદ્યુતભાર? માઇનસ જેડી. આખું કવચ હોય, આખું જે વ્હાઇટ કલરનો આખો જે પરમાણુ છે એની અંદર કેટલો વિદ્યુતભાર હોય? તો કે માઇનસ જેડી. એટલે આ આખા કવચનું કદ કેટલું? તો આવું સૂત્ર લખી શકાય, 4/3 પાય r ક્યુબ. r ક્યુબ એટલે તમારું આ કવચ થશે વ્હાઇટનું. જો આખું કવચ હોય તો એની અંદર કેટલો વિદ્યુતભાર? માઇનસ જેડી જેટલો વિદ્યુતભાર હોય. પણ જો આપણે તો આખું કવચ નથી લેવાનું, આટલું જ કવચ લેવાનું છે, તો એના માટે કેટલો? તો કે ભાઈ તો ત્રિરાશિ મૂકો, 4/3 પાય r ક્યુબ હોય તો કેટલો વિદ્યુતભાર હોય? તો અહીંયા આપણને આ ક્યુ ડેશની કિંમત મળી જશે. આ ક્યુ ડેશ એટલે આપણે કયો લેવાનો છે? તો કે આ કવચની અંદર રહેલો ઋણ વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર તો બધો જ એની અંદર છે. તો શું થશે? ક્યુ ડેશ બરાબર માઇનસ ZE 4/3 પાય r ક્યુબ અપોન 4/3 પાય r ક્યુબ. ઓકે. ઓ સોરી. અરે ભાઈ. ઓકે. તો 4/3 કેન્સલ, પાય કેન્સલ. શું થશે? ક્યુ ડેશ બરાબર માઇનસ ZE r ક્યુબ બાય કેપિટલ R ક્યુબ. તો ટોટલ સિગ્મા ક્યુ કેટલો થશે? તો કે ટોટલ સિગ્મા ક્યુ બરાબર ZE માઇનસ પ્લસ ક્યુ ડેશની જગ્યાએ શું લખવાનું છે? માઇનસ ZE r ક્યુબ બાય કેપિટલ R ક્યુબ. ચલો તો આ સિગ્મા ક્યુની કિંમત મૂકીએ અહીંયા. જેડીને કોમન કાઢીએ તો શું વધશે? r ક્યુબ માઇનસ r ક્યુબ બાય કેપિટલ R ક્યુબ બરાબર. જો ડાયરેક્ટ કર્યું છે એક સ્ટેપ, અથવા તો એક સ્ટેપ કરી દો. ZE 1 માઇનસ r ક્યુબ બાય R ક્યુબ. તો શું વધશે? ZE r ક્યુબ માઇનસ r ક્યુબ બાય R ક્યુબ. ચાલો તો ઈનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂકો તો શું થાય? E ઇઝ ઇક્વલ ટુ ZE upon 4 pi r square. Sorry. r cube minus r cube by r cube. આટલું વિદ્યુત ક્ષેત્ર થશે. ક્યાં? આ બિંદુએ અથવા આ બિંદુએ. આ બિંદુ પરમાણુની અંદરનું બિંદુ હોય તો આટલું વિદ્યુત ક્ષેત્ર થશે. ઓકે. અહીંયા એપ્સિલોન 0 લઈ ગયું. એપ્સિલોન 0 આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એવું લખીએ. પાઠ્યપુસ્તકમાં આપેલું છે એવું લખીએ. અહીંયા શું થશે? ZE કોમન નીકળશે તો શું વધશે? 1 માઇનસ r ક્યુબ બાય કેપિટલ R ક્યુબ. આ કિંમતને અહીંયા મૂકીએ તો ઈના ઈ ડેલ્ટા એસ એટલે આનું ક્ષેત્રફળ. આનું ક્ષેત્રફળ કેટલું થશે? 4 પાય r સ્ક્વેર. ડેલ્ટા ક્યુ આપણને મળ્યું ZE 1 માઇનસ r ક્યુબ બાય R ક્યુબ. અહીંયા અપોન એપ્સિલોન 0. તો ઈ ZE અપોન 4 પાય એપ્સિલોન 0. R સ્ક્વેરને અંદર જવા દે તો 1/r સ્ક્વેર માઇનસ R ક્યુબના છેદમાં R સ્ક્વેર R ક્યુબ. એટલે અહીંયા R સ્ક્વેર કેન્સલ થઈ જશે. એટલે ઈ કેટલું થશે? ZE અપોન 4 પાય એપ્સિલોન 0 1/r સ્ક્વેર માઇનસ R બાય R ક્યુબ. આ કોના માટે વિદ્યુત ક્ષેત્ર છે ભાઈ? આ કોના માટે? આ બિંદુ માટે. આ બિંદુ એટલે અંદરનું બિંદુ. અંદરનું બિંદુ એટલે R લેસ ધેન R માટે. એટલે અહીંયા લખવું પડે આ તમે જે ગણતરી કરી કોના માટે કરી? R લેસ ધેન R માટે, અંદરના બિંદુ માટે કરી. તો અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ થશે. તમારે પહેલાં સિગ્મા ક્યુ બહારથી મેળવવો પડશે.
રેડી? પછી આ ગણતરી થશે. ચાલો હવે બહારનું બિંદુ હોય તો આપણે ફરી પાછું બહારનું બિંદુ હોય તો શું થશે? તો કે ત્યાં આપણે શું કહેવાય, ગાઉસનો નિયમ લગાડવો પડશે. ગાઉસનો નિયમ શું થાય? તો કે E ડોટ ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. કોના માટે? કે R ગ્રેટર ધેન R હોય, બહારનું બિંદુ હોય. R ગ્રેટર ધેન R મતલબ કે બહારનું બિંદુ હોય. બહારનું બિંદુ હોય તો શું થશે? તો જો અહીંયા પહેલાં આપણે આ બાજુનો વહીવટ કરી નાખીએ. E ના E ડેલ્ટા S એટલે 4 પાઈ R ડેશ સ્ક્વેર. આપણે એને R ડેશ કીધું. બહારના બિંદુને શું કીધું? બહારના બિંદુ માટે ત્રિજ્યા R ડેશ કીધી. વિદ્યુત ક્ષેત્ર અને E બે વચ્ચેનો ખૂણો 0 જ થશે એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. બીજું હવે શું છે સામેની બાજુ? સિગ્મા ક્યુ. તો સિગ્મા ક્યુની ગણતરી કરવી પડશે. સિગ્મા ક્યુ તો આ જે બહારનો ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર કેટલો વિદ્યુતભાર છે? તો કે એની અંદર પ્લસ જેડી ને માઇનસ જેડી બધો જ એની અંદર છે. એટલે ત્યાં આપણે આવી ગણતરી કરવાની જરૂર પડશે નહીં, કેમ કે કોઈ જ વિદ્યુતભાર બહાર રહેતો નથી. તો શું અંદર સિગ્મા ક્યુ કેટલો રહેશે? તો કે ભાઈ પ્લસ જેડ ઈ માઇનસ જેડી તટસ્થ એટલે 0, એટલે 0 છેદમાં એપ્સિલોન 0. તો E બરાબર 0. એટલે બહારના ભાગમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હશે નહીં. ઓકે, પાઠ્યપુસ્તકની અંદર તમને રો લઈને કરાવેલું છે, અહીંયા ઘનતા લઈને કરાવેલું છે. એ તમને આગળ જતાં હું શીખવાડીશ કેવી રીતે. ચાલો જોઈ જ લઈએ. જોજો અહીંયા બરાબર આ તમારો મૂળ પરમાણુ, સોરી क्या हुआ, આમાં આકૃતિ ના દોરાય. ચાલો આ તમારો મૂળ પરમાણુ, આની અંદર ઋણ વિદ્યુતભાર છે. આની અંદર વિદ્યુતભાર જેડી જેટલો છે, માઇનસ જેડી. તો આની ઘનતા કેવી હોય? તો આની ત્રિજ્યા સ્મોલ r છે. તો આની ઘનતા કેવી હોય તો કેટલી થાય? તો કે ભાઈ ઘનતા એટલે વિદ્યુતભારની કઈ ઘનતા આવશે? કદ ઘનતા. કદ ઘનતા શું આવે? કદ વિદ્યુતભારની કદ ઘનતા. કોની? વિદ્યુતભારની કદ ઘનતા. રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. રોના રો, ક્યુ કેટલો છે? માઇનસ જેડી. વી કેટલો છે? તો કે આનું કદ કેટલું થાય? 4/3 પાઈ આર ક્યુબ. ઓકે, ચાલો આને કેપિટલ આર રાખીએ. પહેલાં આખો છે તો કેપિટલ આર રાખીએ. તો અહીંયા શું આવશે? કેપિટલ આર રાખ્યું તો અહીંયા શું આવશે? 4/3 પાઈ આર ક્યુબ. હવે તમને એમ કહે છે કે ભાઈ તમારે આટલામાં જ વિદ્યુતભાર ગણવાનો છે. તો ઘનતા હું આટલા માટે ગણું કે આટલા માટે ગણું? એક સમાન જ રહેવાની. તો આની અંદર કેટલો વિદ્યુતભાર? તો કે ક્યુ ડેશ. તો એની ગણતરી કરો તો શું થાય? તો કે આના માટે મારે ઘનતા કેવી હોય? તો કે આની ત્રિજ્યા આર છે. તો હું શું કહીશ કે રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશ બાય આર. પણ રોનું સૂત્ર તો આ આવશે. તો રોનું આ બાજુ એ મૂકે તો માઇનસ જેડી અપોન 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ આર બરાબર ક્યુ ડેશ. સમજ પડે છે? જો અહીંયા પણ એ જ આવી ગયો છે. જેડી આર ક્યુબ બાય આર ક્યુબ. જેડી આર ક્યુબ બાય આર ક્યુબ. ઓ સમથિંગ વેન્ટ રોંગ. ક્યાં મિસ્ટેક મારી છે આપણે? 4/3 અહીંયા કંઈક મિસ્ટેક મારી છે. ક્યુ ડેશ, હા 4/3 પાઈ આર ક્યુબ આવશે ને અહીંયા. 4/3 પાઈ આર ક્યુબ એટલે 4/3 પાઈ આર ક્યુબ. 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ એટલે ક્યુ ડેશ કેટલા મળશે? માઇનસ જેડી આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુબ. જો અહીંયા મળે છે માઇનસ જેડી આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુબ. તો એવી રીતે ઘનતાની મદદથી પણ તમે મેળવી શકો. ઓકે, પણ આ રીત સરળ છે ઘનતા કરતાં. ચાલો દરેક જણને સમજાઈ ગયું. તો અહીંયા આપણે ઉદાહરણના બધા જ દાખલા પૂરા થાય છે. હવે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ. શું કહે છે સ્વાધ્યાયનો દાખલો પહેલો? કે 2 × 10⁻⁷ કુલમ 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર. આ -7 કુલમ છે. 7 જ છે ને? જોઈ લે એકવાર ભાઈ. -7 છે. ઓકે બરાબર છે. 2 × 10⁻⁷ 3 × વિદ્યુતભાર એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર. તો બે વિદ્યુતભારિત ગોળા વચ્ચે લાગતું બળનું સૂત્ર કયું આવે? F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 બાય આર સ્ક્વેર. બધી કિંમતો મૂકો.
के ની કિંમત 9 × 10⁹ Q1 ની કિંમત 2 × 10⁻7 Q2 ની કિંમત 3 × 10⁻7 અંતર કેટલું છે 30 અહીંયા સેન્ટીમીટર છે મીટરમાં ફેરવો હોય તો 30 × 10⁻2 પણ એનો વર્ગ ચાલો સાદુરૂપ આપો તો 9 × 18 3 × 6 54 ગુણ્યા 10 ની કેટલી ઘાત 9 - 14 એટલે -5 છેદમાં 30 નો વર્ગ 900 ગુણ્યા 10⁻4 54 ભાગ્યા 900 0.06 0.06 ગુણ્યા 10 ની કેટલી ઘાત -1 ઘાત 0.06 એટલે વ્યવસ્થિત લખવું હોય તો 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે 2 પોઈન્ટ આ બાજુ ખસો તો 6 ગુણ્યા 10⁻3 ન્યૂટન 6 ગુણ્યા 10⁻3 ન્યૂટન રેડી સિમ્પલ છે નેક્સ્ટ 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા 0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતબળ 0.2 ન્યૂટન છે આ એક ગોળો છે 0.4 માઇક્રોકુલમ આ એક બીજો ગોળો છે -0.8 માઇક્રોકુલમ આ બે વચ્ચે લાગતું બળ કેટલું છે 0.2 ન્યૂટન તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર તો બે વિદ્યુત કુલમના બળની કુલમનો નિયમ શું કે F = K Q1 Q2/r² અંતર મેળવવાનું છે તો r² = K Q1 Q2/f બધી કિંમત મૂકો K ની જગ્યાએ 9 × 10⁹ Q1 ની જગ્યાએ 0.4 માઇક્રોકુલમ એટલે 0.4 ગુણ્યા 10⁻6 Q2 ની જગ્યાએ 0.8 ગુણ્યા 10⁻6 માઇનસ નિશાની એ બળની દિશા દેખાડે છે ઋણ એક ધન અને એક ઋણ એટલે આકર્ષણ થશે બળ કેટલું લાગે છે તો કે બળ લાગે છે 0.2 ન્યૂટન ચાલો અહીંયા કેટલા થશે 2 થઈ જશે તો કેટલા થશે 9 ગુણ્યા 10 ની કેટલી ઘાત 9 - 6 -9 -12 એટલે 9 - 12 એટલે 10⁻3 0.8 ને એક પેલી બાજુ લઈ જઈએ એટલે 10⁻4 થઈ જશે 0.8 અથવા એક સ્ટેપ વધારે કરીએ ચાલો કઈ વાંધો નહીં 0.3 2 ગુણ્યા 8 ગુણ્યા 10⁻1 એટલે શું થશે 9 ગુણ્યા 16 ગુણ્યા 10⁻4 આ કોના બરાબર છે r² બરાબર છે આપણે તો r મેળવવાનું તો વર્ગમૂળ કરો તો 9 નું વર્ગમૂળ 3 16 નું 4 અને 10⁻2 એટલે 12 ગુણ્યા 10⁻2 મીટર એટલે 12 સેન્ટીમીટર રેડી સિમ્પલ છે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે એટલું જ બળ લાગશે જેટલું બળ પહેલો ગોળો બીજા ગોળા પર લગાડે એટલું જ બળ બીજો ગોળો પહેલા પર લગાડે સિમ્પલ છે ઓકે નેક્સ્ટ 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા 0.8 નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત બળ 0.2 તો બે વિદ્યુતભારો વચ્ચે કેટલું અંતર લાગશે આનું આ જ છે કે ઓ સેમ ટુ સેમ જ છે કોઈ ચેન્જ નથી રેડી ચોથો દાખલો એનો એ જ પાંચમો નેક્સ્ટ જોઈએ કે Ke²/Gme MP ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચેક કરું ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો આ ગુણોત્તર શું દેખાડે છે બરાબર સમજી લેજો મિત્રો ચાલો Ke² એટલે આપણે પહેલાં તો પરિમાણ રહિત છે એમ આપણે સાબિત કરવાનું છે તો દરેકના પરિમાણ આપણને ખબર હોવા જોઈએ ચાલો Ke²/Gme MP એટલે K નું પારિમાણિક સૂત્ર ઇન્ટુ ઈના પારિમાણિક સૂત્રનો સ્ક્વેર G નું પારિમાણિક સૂત્ર ME નું પારિમાણિક સૂત્ર MP નું પારિમાણિક સૂત્ર કે એટલે કુલમનો અચળાંક એનું પારિમાણિક સૂત્ર શું થાય મેળવી દઈએ ખબર નથી ચલો જોઈ લો અહીંયા સૂત્ર શું છે F = K Q1 Q2/r². F એટલે m1 L1 T -2 r² ઉપર આવે એટલે L2 Q1 Q2 નીચે આવે એટલે A1 T1 પણ એનો સ્ક્વેર એટલે A2 T2
એટલે પરિણામી પારિમાણિક સૂત્ર શું થશે? કેનું પારિમાણિક સૂત્ર તો કે M1L3T-4A-2 M1L3T-4A-2 કેનું પારિમાણિક સૂત્ર M1L3T-4A-2 આ કોનું પારિમાણિક સૂત્ર છે? કેનું. ઈના સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર એટલે A1T1 એનો સ્ક્વેર એટલે શું થાય? A2T2 A1T1 E એટલે વિદ્યુતભાર એટલે Q એટલે A1T1 પણ એનો સ્ક્વેર છે એટલે A2T2. G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એનું પારિમાણિક સૂત્ર આપણને ખબર ના હોય તો આવી રીતે મેળવવું પડે. F = G M1 M2/r². આપણે G નું પારિમાણિક સૂત્ર મેળવવાનું તો F નું શું થાય તો કે M1 L1T-2 r² ઉપર આવે એટલે L2 M1 M2 નીચે જાય એટલે M2 કેમ કે દળ છે દળનું M1 થાય પણ બે દળ છે એટલે M2. કોનું પારિમાણિક સૂત્ર? G નું પારિમાણિક તો સૂત્ર શું થશે? M-1L3T-2 1 - 2 આ 1 2 પર જાય એટલે -1 L3T M1 L3T-2 M1 L3T-2 અને આ પણ દળ છે આ પણ દળ છે તો એનું શું થશે? M2. ચાલો ચેક કરો. L3 કેન્સલ. અહીંયા T-4 અહીંયા T2 એટલે આ T-2 કેન્સલ. M1 કેન્સલ. A-2 A+2 કેન્સલ. M2 કેમ વધ્યા? ના વધવા જોઈએ. ઓકે અહીંયા મિસ્ટેક કરેલી છે. અહીંયા M-1 આવે એટલે અહીંયા જોજો M-1 M2 એટલે M1 M1 આની સાથે કેન્સલ એટલે પારિમાણિક સૂત્ર શું થશે? 0. પરિમાણ રહિત થશે એટલે શું કહેવાશે? પરિમાણ રહિત છે. બધું જ ઉડી જાય છે. બરાબર જોજો. ના ખબર પડે તો કેનું પારિમાણિક સૂત્ર ને અહીંયા હું બધાના પારિમાણિક સૂત્ર લખી દઉં છું. કેની કિંમત કે બધાની કિંમત અને પારિમાણિક સૂત્ર લખું. કેનું પારિમાણિક સૂત્ર શું થાય તો કે M1L3T-4A-2 તો એનું પારિમાણિક સૂત્ર શું થશે? સોરી પારિમાણિક સૂત્ર લખો. એનું મૂલ્ય કેટલું થાય કેનું તો કે 9 × 10⁹. ચાલો ત્યાર પછી ઈનું પારિમાણિક સૂત્ર શું થાય? A1T1 એટલે T1A1 એનું મૂલ્ય કેટલું થાય? 1.6 × 10⁻−19 કુલમ. આનો એકમ શું થાય કેનો? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ચાલો ત્યાર પછી જીનું પારિમાણિક સૂત્ર શું થાય? M-1L3T-2 એની કિંમત કેટલી થાય? 6.67 × 10⁻11 એકમ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. ચલો ત્યાર પછી ME એટલે ઇલેક્ટ્રોનનું દળ એટલે M1 એનું મૂલ્ય થશે 9.1 × 10⁻31 કિલોગ્રામ અને MP એટલે પ્રોટોનનું દળ એટલે M1 એટલે 1.67 × 10⁻27 કિલોગ્રામ. ચાલો આપણે અહીંયા આ તો ચેક કરી દીધું કે પરિમાણ રહિત છે. હવે ગુણોત્તરનું મૂલ્ય મેળવવાનું છે. આનું ગુણોત્તરનું મૂલ્ય કેટલું થાય તો બધી કિંમતો આપણે મૂકવી પડશે. Ke²/GME/MP બધી કિંમતો મૂકીએ. કેની કિંમત કેટલી થાય? Ke²/GME/MP. કે એટલે 9 × 10⁹. E એટલે 1.6 × 10⁻90 એનો સ્ક્વેર છેદમાં G 6.6 × 10⁻11 ME 9.1 × 10⁻31 MP એટલે 1.67 × 10⁻27. ચાલો આનું કેલ્ક્યુલેશન કરો. 9 × 1.6 × 1.6 9 × 1.6 × 1.6 23.04 અંશની અંદર 23.04 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 9 -19 એટલે -38 + 9 એટલે -29 છેદમાં 6.6 9.1 1.67
6.6 9.1 અને 1.67 100.30 ગુણ્યા 10ની કેટલી ઘાત -11 -31 -27 એટલે 11 31 27 11 31 27 69 -69 23.04 ભાગ્યા 100 એટલે કેટલા થાય 0. 2 પોઈન્ટ આ બાજુ ખસે એટલે 0.23 0.23 ગુણ્યા 10ની કેટલી ઘાત 69 માંથી 29 જાય એટલે 10ની 40 69 - 29 એટલે 10ની 40 એટલે 2.3 ગુણ્યા 10ની 39. મિત્રો અહીંયા જુઓ આ શું કહે છે ke². અહીંયા તમે બંનેના ભાગ્યા r² કરી દો તો શું થશે તો કે બંનેના ભાગ્યા r² કરશો એટલે આ થશે કુલંબ બળ અને આ થશે ગુરુત્વાકર્ષણ બળ. તો કુલંબ બળ ભાગ્યા ગુરુત્વાકર્ષણ બળ કરશો એટલે તમને 2.3 ગુણ્યા 10ની 39 ઘાત મળશે. તો એનો મતલબ એમ કે ગુરુત્વાકર્ષણ બળ કરતાં કુલંબ બળ કેટલું છે આટલા ગણું 2.3 ગુણ્યા 10ની 39 ઘાત ગણો. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. ક્યાં ગયો? ઓકે. પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમીકરણ થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. તો કે કોઈ પણ વિદ્યુતભાર છે કુદરતમાં મળતો કોઈ પણ વિદ્યુતભાર એટલે કે Q એ કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણકમાં જ હોય જ્યાં E બરાબર કેટલા તો કે 1.6 × 10⁻90. બધા જ વિદ્યુતભારો આટલા મૂલ્યના પૂર્ણ ગુણકમાં હોય કાં તો 1.6 એની કિંમત કેટલી હોઈ શકે એની કિંમત 1 2 3 ... બધી જ હોઈ શકે. એટલે કોઈ પણ મળતો વિદ્યુતભાર એ આના પૂર્ણ ગુણકમાં જ હોય કાં તો 1.6 ગુણ્યા 10ની -19 ઘાત કાં તો એનો ડબલ n બરાબર 2 મૂકો તો 3.2 ગુણ્યા 10ની -19 ઘાત કાં તો એને 4.8 ગુણ્યા 10ની -19 ઘાત. એ બેની વચ્ચેનો કોઈ ન મળે. ઓકે. એટલે કોઈ પણ વિદ્યુતભાર એ આના પૂર્ણ ગુણકમાં જ હોય છે. બીજું સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ? આપણી પાસે આ જે સૂત્ર છે Q બરાબર એવી એમાં Eની ઘાત જો 10ની -19 ઘાત છે એટલે 1.6 / 10ની 19 ઘાત એટલે 1.6 / 10ની 19 ઘાત ભાગ કરો તો આ જે Eની કિંમત છે એ ખૂબ નાની છે. કેવી છે? ખૂબ નાની છે. અને Nની કિંમત ખૂબ મોટી છે. એટલે તમે એને એ વિદ્યુતભારને તમે સતત તરીકે લઈ શકો. એકદમ બેઝિક લેવલ એકદમ સૂક્ષ્મ લેવલે લેવા જાઓ તો 1.6 લેવાનું પછી 3.2 લેવાનું. પરંતુ જો અહીંયા Eની કિંમત ખૂબ નાની હોવાથી આપણે એને સતત તરીકે પણ લઈ શકીએ અને ક્વોન્ટમીકરણને અવગણી શકીએ. નેક્સ્ટ છે જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખાય. દાખલા તરીકે આ કાચનો સળિયો છે આ રેશમનું કપડું છે. અત્યારે આની પાસે ટોટલ વિદ્યુતભાર 0 છે આની પાસે ટોટલ વિદ્યુતભાર 0 છે. એનો મતલબ એમ કે આની પાસે જેટલા ધન વિદ્યુતભાર દાખલા તરીકે આની પાસે કેપિટલ N જેટલા ધન વિદ્યુતભાર છે N નહીં રાખીએ આપણે. એની પાસે જેટલા ધન વિદ્યુતભાર છે એટલા જ ઋણ વિદ્યુતભાર છે. એની પાસે જેટલા ધન વિદ્યુતભાર એટલા જ ઋણ વિદ્યુતભાર છે. હવે જ્યારે આને ઘસવામાં આવે છે ત્યારે આના પરથી અમુક ઇલેક્ટ્રોન આની અંદર જાય છે એટલે આ કેવો બનશે પરિણામી ધન ભારિત બનશે. આ કેવો બનશે પરિણામી ઋણ ભારિત બનશે. કેમ તો કે આપણે સમજી લઈએ દાખલા તરીકે આની પાસે પહેલાં 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન હતા. આની પાસે 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હતા. હવે જ્યારે આને ઘસીએ છીએ ત્યારે એક ઇલેક્ટ્રોન આમાંથી આમાં જાય છે તો શું થશે તો કે આની પાસે 5 પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન વધશે. તો પરિણામી પહેલાં કેવું થતું હતું બંને સમતુલ્ય. હવે કેવું થઈ ગયું એક ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે આ કેવો બનશે ધન ભારિત બનશે. અહીંયા શું થશે તો કે એણે એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 10 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન તો પરિણામી આ કેવો બનશે ઋણ ભારિત બનશે કેમ કે ઇલેક્ટ્રોનનું પલ્લું ભારે થઈ જશે. તો અહીંયા વિદ્યુતભાર બંને દેખાય છે. અન્ય જોડીઓ પણ છે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમને કેવી રીતે સુસંગત તો કે ભાઈ અહીંયા કોઈ નવો વિદ્યુતભાર નથી આવતો. આ આખું તંત્ર આપણે કાચનો સળિયો અને રેશમનું કપડું લઈએ તો કોઈ નવો વિદ્યુતભાર નથી આવતો. જે છે એનો એ જ આવે. માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે. ઓકે. એટલે અહીંયા વિદ્યુતભારનું શું થાય સંરક્ષણ. નેક્સ્ટ જોઈએ 4 બિંદુઓ વિદ્યુતભારો QA QB QC QD એક 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર મૂકેલા છે. આપણે એક ચોરસ લઈ લઈએ. ચલો આ એક ચોરસ છે. એના વિકર્ણ દોરી દઈએ. ચલો આ એક ચોરસ છે. ચોરસના 4 શિરોબિંદુ દર્શાવી દઈએ A
બી સી ડી 4 શિરોબિંદુ છે. અહીંયા એ પર કેટલો વિદ્યુતભાર છે? 2 માઇક્રોકુલમ. 2 માઇક્રોકુલમ. બી પર કેટલો છે? -5 માઇક્રોકુલમ. સી પર 2 માઇક્રોકુલમ. ડી પર કેટલો છે? -5 માઇક્રોકુલમ. ઓકે, બાજુની માપ કેટલી છે? આ બાજુનું માપ કેટલું છે? 10. હવે જોજો અહીંયા આ -5ને કારણે આપણે આ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો આપણે ધન વિદ્યુતભારને કારણે પહેલાં ગણતરી કરીએ, સોરી ઋણ વિદ્યુતભારને કારણે ગણતરી કરીએ. તો ઋણ વિદ્યુતભારને કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પોતાની તરફ, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પોતાની તરફ. બીજું, જેટલું અંતર આ હશે એટલું જ અંતર આ હશે, એટલે આર અંતર સમાન હશે, વિદ્યુતભાર પણ સમાન, આર અંતર પણ સમાન. તો આને કારણે આ બાજુ, આને કારણે આ બાજુ. તો આવું કહી શકાય કે એફ બી વત્તા એફ ડી બરાબર 0. કેમ એવું થશે ભાઈ? કેમ અહીંયા વિદ્યુતભાર પર લાગતું બળ મેળવો? અહીંયા આપણે 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. તો આ જેટલું આ -5 કુલમ 1 માઇક્રોકુલમ, -5 કુલમ 1 માઇક્રોકુલમ, અંતર પણ સરખું અને વિદ્યુતભારના મૂલ્ય પણ સરખા. તો એનો મતલબ શું થશે કે ભાઈ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગે, તો પરિણામી બળ કેટલું થશે? 0. એવી જ રીતે આના માટે કરો. 1 માઇક્રોકુલમ 2 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ. આ 2 માઇક્રોકુલમ અને આ બાજુ મોકલશે, આ 2 માઇક્રોકુલમ અને આ બાજુ મોકલશે, તો પરિણામ કેટલું? 0. એટલે આવું લખી શકાય કે એફ એ પ્લસ એફ સી બરાબર 0. તો ટોટલ બળ કેટલું થશે? તો કે ટોટલ બળ એના પર એફ એ પ્લસ એફ બી પ્લસ એફ સી પ્લસ એફ ડી. હવે એફ એ બરાબર -FC લખી શકાય, એફ બીના એફ ઈ, એફ સીના એફ સી અને એફ ડીની જગ્યાએ -FB લખી શકાય. તો બધા કેન્સલ થઈ જશે, તો પરિણામી બળ કેટલું થશે? 0. કેમ એવું થયું? તો કે ભાઈ આને કારણે જેટલું બળ આ બાજુ લાગે એટલું જ બળ આ બાજુ લાગે, એટલે એનું પરિણામ 0. બીજું, આને કારણે જેટલું બળ આ બાજુ લાગે એટલું જ બળ આપે, તો પરિણામ 0. 4 વિદ્યુતભાર બંનેની પરસ્પર બળ કેવું થઈ જાય? નાબૂદ થઈ જાય. તો પરિણામી બળ કેટલું લાગશે? 0 લાગશે. નેક્સ્ટ જુઓ, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો ન હોઈ શકે. આવું શા માટે? દાખલા તરીકે આવી કોઈ એક ક્ષેત્ર રેખા છે, જો ભંગાણોવાળી હોય તો શું થાય? એનો મતલબ એમ કે અહીંયા કે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અહીંયા આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અહીંયા દેખાડ્યું જ નથી. આપણે સ્પર્શક દોરવો હોય તો ક્યાં દોરીએ? અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? એવું કંઈ શક્ય નથી કે ભાઈ આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે, પછી આટલામાં નહીં હોય, આટલામાં હશે, પછી એટલામાં નહીં હોય. એવું નહીં હોય, સળંગ હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર એ સળંગ જ હોય, ક્યાંય ત્રુટક રેખા વડે દર્શાવી શકાય, ત્રુટક રેખા વડે ન દર્શાવીએ. આપણે માત્ર એ બધા નાના ક્ષેત્ર રેખાઓને દર્શાવતા ત્યારે નાના તીર દોરતા, અને બધા તીરને ભેગા કરીએ એ તમારી ક્ષેત્ર રેખા થશે. રેડી? જો તીર ના દોરો તમે આવું દોરો તો આ ખોટું પડે, આવું ક્ષેત્ર ના હોય. આવી રીતે દોરી શકો તમે. પછી આને એમ સમજવામાં કે આ બધા તીરને ભેગા કરી દેવાના. 2 ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં, સમજાવેલું છે પહેલાં. દાખલા તરીકે 2 ક્ષેત્ર રેખાઓ છેદે તો ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક એ બિંદુએ ક્ષેત્રની દિશા દર્શાવે, તો છેદન બિંદુ પાસે 2 દિશામાં ક્ષેત્ર મળે. એવું ક્યારેય શક્ય બને નહીં. ક્ષેત્ર હંમેશા એક જ દિશામાં હોય, એટલે 2 ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદી શકે નહીં. નેક્સ્ટ જુઓ, સોરી પૂરું થઈ ગયું. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ. આવતીકાલે નેક્સ્ટ ટાઈમ આગળના દાખલાઓ જોઈશું સ્વાધ્યાયના.